તમે જેલ જવાના છો કારણ કે તમારા નામ ઉપર કોઈએ ફરજી સિમ કાર્ડ લઈ લીધું છે અને તમને ખબર પણ નથી. હવે ફ્રોડ એ લોકો કરશે અને જેલ અને કોર્ટના ચક્કર તમારે કાપવા પડશે. હવે જો આવું ના થાય એ માટે થોડો ટાઈમ કાઢીને આ રીલને પૂરી જોઈ લેજો, કારણ કે હું તમને જણાવું છું કે તમે કેવી રીતે ચેક કરી શકશો કે તમારા નંબર ઉપર હાલમાં કેટલા સિમ કાર્ડ ચાલુ છે, અને જો કોઈ તમારું નામ હોય ઇનએક્ટિવ નંબર હોય તો તેને વન ક્લિકમાં તમે બંધ પણ કરાવી શકો છો. તો સૌ પહેલા તમારે ગૂગલ પર જવાનું છે અને ટેપકોપ સર્ચ કરવાનું છે. સંચાર સાથીની ફર્સ્ટ વેબસાઇટ દેખાય ત્યાં ક્લિક કરી દેવાનું છે. એક નવું પેજ ખુલશે. અહીંયા તમારે મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો છે, કેપ્ચા ફિલ કરી દેવાનો છે. એના પછી તમારા એક્ટિવ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી અને તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. તો અહીંયા એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમારા એ બધા જ નંબર દેખાશે જે તમારા નામ ઉપર ચાલુ હશે. હવે આ નંબર પૂરા વિઝિબલ નહીં હોય, આગળના 2 ડિજિટ અને પાછળના 2 ડિજિટ જ દેખાશે, જેથી તમે આ ક્લિયરિફાઈ થઈ જશો કે તમારો નંબર કયો છે અને કયો નંબર તમારો નથી. હવે જે તમારો નંબર નથી તમને સસ્પિશિયસ દેખાય છે કે તમને એવું લાગે છે કે કોઈ બીજું યુઝ કરી રહ્યું છે, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને નોટ રિક્વાયર્ડ ઉપર ક્લિક કરીને રિપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો થોડા જ દિવસોમાં તમારો નંબર બંધ થઈ જશે પરમાનન્ટલી. તો ભાઈ આ રીલ બધાને મોકલી દેજો, જેથી બધા અવેર થાય અને બધાને આ વાતનો ખ્યાલ આવે અને બધા ઘરે બેઠા બેઠા માત્ર 2 જ મિનિટમાં આ પ્રોસેસ કરી શકે છે. હવે આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતીમાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.